અંકલેશ્વર હાસોટ વચ્ચે ધંટુરિયા ગામ પાસે દાંડી હેરિટેજ નેશનલ હાઈવે નંબર 228 પર કાર અને છગડાની ટક્કરે 8 મુસાફર ઘાયલ થયા હતા। 108ની મદદથી તમામ ઈજાગ્રસ્તોને અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલે ખસેડાયા હતા। અંકલેશ્વર સુરત સ્ટેટ હાઈવે પર આજે સવારે ધંટુરિયા ગામ નજીક એક અકસ્માત સર્જાયો છે। કાર અને પેસેન્જર છકડા વચ્ચે થયેલી ટક્કરમાં 8 લોકોને ઈજા પહોંચી છે। અકસ્માત સમયે પેસેન્જરો છકડો મુસાફરોને લઈને અંકલેશ્વર હાસોટ માર્ગ પરથી પસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન સામે આવતી કાર વચ્ચે જોરદાર ટક્કર સર્જાઈ હતી, જેમાં છકડાનો આગળનો ભાગ ખુરદો બોલી ગયો હતો તો મુસાફરો રોડ પર પટકાયા હતા, જ્યારે કાર ટક્કર બાદ રોડ સાઈડ પર ઉતરી જવા પામી હતી। તમામ ઘાયલોને તાત્કાલિક સારવાર માટે જયાબેન મોદી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। ઘટનાની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે। પોલીસે તપાસ શરૂ કરી દીધી છે। અત્રે ઉલ્લેખનીય છે કે અંકલેશ્વર હાસોટ માર્ગ પર છેલ્લા સમયથી અકસ્માતની ઘટનામાં વધારો નોંધાયો છે। સુરતથી ભરૂચ તરફ જતા વાહનોની સંખ્યા સતત વધી રહી છે। માર્ગ સાંકડો હોવાના કારણે અકસ્માતનું જોખમ વધ્યું છે। સ્થાનિક લોકોએ માર્ગને પહોળો કરવાની માંગ કરી છે। તેમની માંગ છે કે તંત્ર દ્વારા સુધારાત્મક પગલાં લેવામાં આવે। વધતી જતી અકસ્માતની ઘટનાઓ રોકવા માટે તાત્કાલિક પગલાંની જરૂરિયાત છે।